મજામાં? હા મજામાં. હવે ઈદ ગઈ એટલે હવે ડુંગળીનું કામ ચાલુ કરી દીધું હા એમને? ડુંગળીનું કામ ચાલુ કરી દીધું છે. એમને આમાં કેટલી ગુલાબી ડુંગળી આવી હતી? આમાં લગભગ 2 આડિયા ગુલાબીના હતા હા અને 3 આડિયા ઓલી પીળું પત્તીના હતા. હા, તો આ ગુલાબી અલગ અલગ રાખ્યું. સાયો રાખવાનું શું કારણ ભાઈજી? તો માથે તપ ન લાગે એ હિસાબ ડુંગળી બગડે નહીં ને. બગડે નહીં અને બીટવામાં કામ આવે ને. હા એટલે બીટવામાં. આ એક કટું શું ભાવ? એના 700 રૂપિયા. 700 રૂપિયા એટલે 2.5 મણ આવે. આમ કાંટા ઉપર કરે ખબર પછી કાંટો કરે તો ખબર કાંટો પડે. નથી એટલે નથી હવે કહું ને પછી જો આવી ડુંગળી છે. આમાં દવા ને એવું છાંટવાનું બહુ ન હોય ને કાંઈ? દવા તો છાંટવી પડે થોડી. ઇનકા વહી જાવ ઠાકી દવા છાંટવી એમને. હવે દડા દેખાડો. દવા છાંટવી પડે. છીપ આવી જાય ને એટલે તાપ વધારે પડવા માંડ્યો એના હિસાબે આવું થોડું નકર આવા દડા થાય. મોટર ભરાણું નથી, ખાતર નતું ભરાણું. જો આવા દડા. હા દડા મોટા થઈ જાય. આથી મોટી થઈ જાય એમને. આ દડો મોટો થાય, મોટો દડો રહ્યો, ઓલા આથી મોટા થાય એમને. ખાતર ભરાણું નથી. ખાતરમાં થોડું કેવું છે ને વાવે ને ત્યારે ખાતર ભરીને વાવવાની છે એટલે મસ્તી નહીં થાય ડુંગળી. પછી મસ્તી નહીં થાય. જો મસ્ત હજી આ ભરવાની હે ને. હજી ટ્રેક્ટરમાં શું ભર્યું? એમાં તો ઈ આનું બધું આ ડુંગળીનું પાનું કહેવાય ને, આપણે મગફળીનું પાનું કહેવાય. બધું ડુંગળી જાય. કેવાય ભાઈજી એમને. આમાં એ તો બધું ખાતર બાતર ભર્યું હોય તો મોટા દડા થાય ને એમને. હા કેટલા 2 વીઘામાં વાવેલું હતું? 4 વીઘા. હજી આમાં ડુંગળી રહી ગઈ એનું શું કારણ? તૂટી જાય આ ખેંચવામાં. ન આવે ના એટલે ડુંગળી દડા નીકળી જાય છે. એટલે ડુંગળી ટીપણું ફેરાયું હતું બધા? નકર ફેરવવું પડે ને. ના કાંઈ જરૂર નહીં. તો નો ઓલી થઈને બહુ ઓલી હોય તો કદાચ ભાંગવાની હોય. ભાંગવાની હોય. આ તો ભાંગી તો જાય હતી કેમ કે તડકા પડવા માંડ્યા એટલે આમ ભાંગી જાય હતી. તો ઓલું અલગ અલગ ભાગ છે ને બધાના. સારું બધું આ જો આવી રીતના ડુંગળીનું મસ્ત મજાના કટા ભરી નાખ્યા છે. હવે તો ટ્રેક્ટર ભરીને ઘરે સીધું લઈ જવાનું, પણ ઘરે કડિયા કામ હાલે ડાયરેક્ટ. હાલો તો દાંતી મારશો ત્યારે વ્લોગ બનાવશું ઘણા સમય પછી. ઘાસ તો જો આપણે મોરલા કાયમ અહીં આવે ને. આજ શું ઓલા ટ્રેક્ટર નો અવાજ આવે ને એટલે કાયમ મોરલા આવે જ ને. અહીંયા વાહુ આવે એટલે ગોદડા રાખવા પડે. હા નકર આ ડુંગળી કટરું એક વહી જાય. અત્યારે હવે વાગી ગયા 6 ને 30 મિનિટ થઈ ગઈ અને સતીપાનભાઈના મંદિરે દીવા ધૂપ કરવા જવાનું છે. તો ભાઈએ સારો ઇતિહાસ કર્યો અને ઇતિહાસ એટલે તો ડુંગળી વિશે માહિતી આપી. બહુ સારું જ કહેવાય કેમ કે આપણને તો અનુભવ ન હોય એટલે ડુંગળીનો વ્લોગ બનાવવાનો શરૂઆત આપણે હવે કરી દીધો. જો આવી ગયા છે કડિયા કામ કરવાવાળા માણસો પણ આવી ગયા. જો ભાઈજી હવે ઘાસ પાછું બીજું વાવવું પડે ને આમાં. એમના માયલું જ જાય જો ઘાસ. ને ઓલા જે ભાઈબંધ જાય ને એ આપણને પેલા ઓળખતા હતા જુનવાડી. હા જો ઓલા વિડીયો રોડે જાય કે હરખો રોડ વિડીયો બનાવજો. હવે જો અત્યારે આપણે જવાનું સતીપાનભાઈના મંદિરે અને એક પેમેન્ટ દેવા ભાઈ આવ્યા છે. પેમેન્ટ કેનું દેવાય એ તમને અહીંયા જઈને બતાવશું વિડીયોમાં. તો કીધું હાલો સતીપાનભાઈના મંદિરે દીવા ધૂપ કરી નાખી. અહીંયા કણે તમે ઊભા રહ્યો અને આપણે થોડો વ્લોગ ચાલુ હતો એનો ફોન આવ્યો તો ઉપાડ્યો નહોતો, પણ ઘણા દૂરથી આવ્યા છે આપણી રાહ જોઈને બેઠા છે. તો હાલો આપણે જાય. તો હવે જો અત્યારે આપણે ભેડા ગામથી આવી ગયા છીએ આપણે પેમેન્ટ દેવા માટે. તો પેમેન્ટ કેનું દેવા માટે આવ્યા છીએ તમને એ જ કહી છે. આપણે તો કેમ કહી તમને એમ થાય પેમેન્ટનું હજે તો ઓલું યુટ્યુબનું પેમેન્ટ તો બાકી છે, પણ આ બીજું પેમેન્ટ એક દેવા આવ્યા. જય માતાજી, જય રામાપીર મુકાભાઈ. જય રામાપીર. પેમેન્ટ દેવા આવ્યો એમ ને? તો આપણે અશ્વિનભાઈ મને એક બુક આપી હતી. આપણે રામાપીરનું મંદિર લાભાસની બુક હતી. વેલા જમા કરવાયો હોય ને પેમેન્ટ એનું જમા કરાય. આપણે બુક આખી કુટવાડી દીધી આમ. વાહ વાહ. જો રામા મંડળમાં રમે છે. બીજના દી રામા મંડળ રમ્યું હતું અને લાઈવ પણ હતું. આપણે જોયું હતું, ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું, ફેસબુકમાં જોયું હતું. તો એમને પણ સપોર્ટ કર્યો. તો કીધું લાવો અત્યારે આપણે પણ સપોર્ટ કરી
એક બુક મેં ખાલી કરીને એક બુક એને ખાલી કરી. એટલે વેલારા રામાપીરનું મંદિર બને છે તે માટે વેલારા ગામની બુક હતી બધી આખી ખાલી કરી નાખી. આખી ખાલી. તો બધા હવે ટિકિટો માગતા હતા. જે હતી તે ટિકિટો કોઈ માગતા નતા. બાજરો આવો થઈ ગયો. તમારે કેવો થયો? અમારે બાજરો પાકી ગયો એમને તો હાલો ફોન પણ આવે જો.